નદીમાં મચ્છુ બે ડેમમાંથી 11,724 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેવા લાગી। મોરબી જિલ્લામાં પ્રથમ જ વરસાદે મચ્છુ નદીમાં જીવનદાયી પ્રવાહ જોવા મળ્યો છે। મચ્છુ બે ડેમમાંથી 11,724 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેવા લાગી છે। વરસાદના આગમન સાથે જ ડેમમાં પાણીની આવક વધતા અધિકારીઓએ સુરક્ષા અને જળ સંચાલનના હેતુસર પાણી છોડવાનો નિર્ણય લીધો હતો। નદીમાં વધેલ પાણીના પ્રવાહને કારણે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં નદીના કિનારે વસતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। સ્થાનિક તંત્ર અને જળ સંસાધન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। પ્રથમ વરસાદે જ મચ્છુ નદીમાં આવક વધતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। નદીમાં પાણીના પ્રવાહથી ખેતી માટે પાણીની ઉપલબ્ધિ વધશે અને આસપાસના કૂવા બાવળીઓમાં પણ જળસ્તર સુધરશે। હાલમાં તંત્રએ લોકોને નદીના કિનારે નહીં જવાની અને સલામતીના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે। વરસાદી મોસમમાં ડેમ અને નદીના જળસ્તર પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને।